વાપી થી શરૂઆત કરીને આજે વલસાડ શહેરમાં પહોંચી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં કામદારો આજે જનાક્રોશ યાત્રામાં પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે કે કામદારોનું બધી જ રીતે શોષણ થાય છે। એને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે એનું શોષણ થઈ રહ્યું છે। ક્યાંક અકસ્માત થાય, કોઈ કામદાર મૃત્યુ પામે તો એને પૂરતું વળતર નથી મળતું। જે મહિલા કામદારો છે એને રાતના સમયે પણ ડ્યુટી બજાવવા માટે મજબૂર કરવામાં આવે છે। જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એના કારણે કામદારોને પૂરતું એનું વેતન નથી મળતું। કંપનીના માલિકો છે જે કામદારોના પરસેવાના લોહીની મહેનતથી કમાણી કરે છે એ કંપનીઓ કામદારોને એનો હક નથી આપતા। અને ગુજરાત સરકાર પણ કામદારો માટેના જે કાયદા કાનૂન છે, જે એના નિયમો ને જોગવાઈ ને એનો અધિકાર છે એ નથી આપતી। ત્યારે તમામ કામદારો આજે રસ્તા પર ઉતરી અને પોતાના અધિકાર માટે લડવા માટે આ યાત્રામાં જોડાયા છે। હું ગુજરાતના તમામ કામદારોને કહેવા માંગુ છું કે આવો સૌ સાથે મળી તમારા હક અધિકાર માટે અવાજ બુલંદ કરો। કોઈના પણ ડર વગર, કોઈની પણ શરમ રાખ્યા સિવાય સરકારની જે જુહોકમી છે, તાનાશાહી છે, જે કંપનીના માલિકો તરફી સરકારનું વલણ છે, એની સામે કામદારો પોતાના હક અધિકાર માટે લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરે। આખી કોંગ્રેસ પાર્ટી સંકલ્પ કરે છે કે ગુજરાતમાં કામદારોના હક અધિકાર માટે, એમના ન્યાય માટે, એમને થતા શોષણ સામે આવનારા દિવસોમાં કામદારોની પડખે રહી અને ખભે ખભો મિલાઈને લડાઈ લડીશું।